અને આજ અષાઢી બીજના દિવસથી એ પોતે નક્કી કર્યું છે મા પાસે કે મા તારી આરાધના કરવા માટે મારે 75 દિવસ ઊભા પગે પલોઠી વાળ્યા વગર 75 દિવસ લગી રાત. ચાલો મિત્રો, આજે અમે મેરડી માના મંદિરે આવી જઈ અને તમને પણ અમે દર્શન કરાવી. ચાલો મિત્રો. તો જોવો મિત્રો, આ અમારો ખડસની ગામનો ગેટ છે. આ ગેટ આવી રહ્યો છે. દોસ્તો, અમે મેરડી માના મંદિરે પૂગી જાય છે. આ અંદરનો જવાનો ગેટ છે. રોહિતભાઈ ને મંથન બાપુ અંદર જાય છે. હાલો પણ આપણે અંદર જઈને દર્શન કરીએ. તમે જોઈ શકો છો આ ગેટ. હવન કુંડ છે. અહીંયા દર મંગળવારે હવન થાય છે. આજુબાજુના ગામડાવાળા હંધાય પણ દર્શન કરવા આવે છે. અને આ છે ઉગતા પોરની મેરડીમાં. હાલો તમને પણ દર્શન કરાવીએ. જો અમારા મંથન બાપુ અને રોહિતભાઈ દર્શન કરે છે. હાલો તમને પણ દર્શન કરાવીએ. આ છે ઉગતા પોરના મેરડીમાં. તમે નાળિયેરના તોરણ જોઈ તો ત્યાં વડલો છે. આ વડલાની ચારોપતિ થડમાં ચારોપતિ એટલો નાળિયેર જ છે. તોરણ છે હાંધા. આ મંદિર છે આખું મેરડીમાં. ઉગતા પોર્ણિમા મેરડી સ્થાનક અહીંયા છે. અહીંયા ઉગતા પોરની મેરડીમાં કહેવાય. વિજપીથી 1 કિલોમીટર આગળ છે, સાવરકુંડલા રોડ ઉપર. જે આ બાપુ છે એ બાપુને તમે જોઈ શકો છો. આ બાપુ 45 દિવસથી આમને ઊભા છે. હજી 17 દિવસ આમને ઊભા રહેવાના છે. હોવાનું કે ઊભા બેસવાનું એવું કોઈ વસ્તુ કાંઈ નહીં. આમને ઊભું જ રહેવાનું. 75 દિવસ સુધી આમને ઊભું રહેવાનું છે. આ જોઈ શકો છો તમે. હવે અહીંયા જે ઓલા ભાઈ છે એનું આપણે નામ પૂછ્યું. આપણે એની પાસે માહિતી લેવું. તમારું નામ પહેલા જણાવો. મારું નામ વિનુભાઈ ભૂતિયા રાજુલા. અને જે બાપુ છે એ આ વિજયપડી ગામના છગનભાઈ ટપુભાઈ વાળા. અને એને લોકો, ગામના લોકો છે એ મા તરીકે જ બધા જ ઓળખે છે. બરાબર, કોઈ પણ એને મળે તો જય માતાજી અથવા જય મા આટલું જ કહીને એકબીજા બોલાવતા રહેલા છે. અને આજ અષાઢી બીજના દિવસથી એ પોતે નક્કી કર્યું છે મા પાસે કે મા તારી આરાધના કરવા માટે મારે 75 દિવસ ઊભા પગે પલોઠી વાળ્યા વગર 75 દિવસ લગી રાત ને દિવસ જમવું તોય ઊભા, પીવું તોય ઊભા, કોઈ પણ પ્રકારનું કામ છે તો એ માત્ર ને માત્ર ઊભા કરી. પણ એ પોતાના માટે નહીં, કાંઈ એને અપેક્ષા કાંઈ મા પાસે નથી. પણ અંતે સમાજના માટે લોકોને આવી રીતના પોતે ઉપયોગી થઈ શકે અને મા બધાના દુઃખ દૂર કરે. આના માટે આવી રીતથી છગનભાઈ, એટલે કે જેને મા કહીએ છીએ, એને આવી રીતથી અને દર મંગળવારે આડોશ પાડોશના જે ગામડાઓ છે ત્યાંના કોઈ પણ વ્યક્તિએ હવન કરવા માટે, પૂજન કરવા માટે પોતે આવવાનું. અને સંપૂર્ણ ખર્ચ છે ને એ અહીંયા મા મેલડી મા તરફથી, એટલે કે મા તરફથી આપવામાં આવે છે. અને પોતે આવી રીતે આ ખર્ચ તાવા પણ થતો છે ને. તાવો પણ થાય છે. મિત્રો, આ ભાઈ તમે જાણકારી આપી છે. જો આ બાપુ છે, આ બાપુ હજી અમને ઊભા છે. 75 દિવસ સુધી ઊભા રહેવાના છે અમને. જોઈ શકો છો તમે આ બાપુ. જય મેરડીમાં. તો દોસ્તો, જો આમાં અંદર બગીચો છે, બેસવાની સુવિધા પણ બાકડાની બહુ સારી છે. હવે તમને પણ અંદર બતાવીએ. ચાલો મિત્રો, તમને પણ અમે દેખાડીએ.
આમાં જો દોસ્તો બાકડાની બેસવાની સુવિધા પણ બહુ સારી છે. આમાં પણ બગીચો બહુ જોરદાર છે, ઝાડવા પણ છે. અમારા મંથન બાપુની અંદર આંટા મારે છે બગીચામાં. જુઓ તમે કેમ આંટા મારે છે. રોહિતભાઈ ક્યાં ગયા છે? રોહિતભાઈ આટા મારે છે ઓ. હા બાપુ, હા મોજ. મિત્રો આ જગ્યા કેટલી મોટી છે. પાકડા છે, અહીંયા પીપળીનું ઝાડ પણ છે, આજુબાજુમાં ખેતરો પણ છે. જો આ જગ્યા કેવડી મોટી છે, વિશાળ જગ્યા છે, ઝાડવા પણ છે. ખૂબ જ સારી જગ્યા ફરવાલાયક છે. અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ તમે જરૂર કરી લેજો મિત્રો. નવા વિડીયો આવતા રહેશે. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જો દીગુભાઈ પણ અને રોહિતભાઈ જાય છે. જો મિત્રો દીગુભાઈ રોહિતભાઈ બાકડે બેસી ગયા છે, થાકી ગયા એટલે બેઠી ગયા છે. તમે પણ મિત્રો જોવો. દીગુભાઈ કેવી મજા આવી તમને? અરે ઓર બહુ મજા આવી. અહીંયા આવ્યા પછી તો એમ લાગે છે કે નહીં અહીંયાથી જવું જ નથી. આપણે રોહિતભાઈ ને પણ પૂછી લઈએ. રોહિતભાઈ કેવી તમને મજા આવી? ખૂબ જ મજા આવી. તો વાંધો નહીં. જો મિત્રો તમે આ બધે નજારો તમે જોવો, ખાલી જોવા લાયક નજારો છે. તમે જરૂર એકવાર અહીંયા આવો, દર્શન કરો. અત્યારે બગીચો ફરી લીધા છે એમી. હવે અહીંયા મેરડીમાના મંદિરની બાજુમાં એક રામાપીરનો પાટ આવ્યો છે, તો ત્યાં ચાલો દર્શન કરવા જઈએ. તમે આવો, અમે દર્શન કરવા જઈએ. જો અમારા મંથન બાપુ ને રોહિતભાઈ બે આગળ જાય છે. હાલો આપણે પણ રામાપીરના દર્શન કરીએ. ત્યાં જઈને તમને બતાવીએ રામાપીરનો પાઠ. જય રામાપીર. દોસ્તો રામાપીરનો ઘોડો છે. ઘોડીલો કેવો મસ્ત છે બધો. આ બાપુ છે. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો.